ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીના પોકારો, પાણીના પૂરતા ટેન્કરો પહોંચાડવામાં તંત્ર રહ્યું નિષ્ફળ. તોની વ્યથા તો આપે જોઈ, પરંતુ જ્યારે આ તરસ્યા લોકો માટે ટેન્કરો આવે છે ત્યારે શું સ્થિતિ સર્જાય છે તે જુઓ આ અહેવાલમાં. પાણીની ટેન્કર ઉપરનો આ હુમલો છે તરસનો. હા, આ સ્થિતિ છે પાટણ જિલ્લાના ચોરાળ પંથક ગણાતા સરહદી વિસ્તાર એવા સાંતલપુરની. રણકાંઠાના આ વિસ્તારના 30 થી વધુ ગામોના લોકો સવારથી જ પાણી લેવા આરંભી દે છે યુદ્ધ જેવી તૈયારીઓ. અને જો પાણી ભરવાનું રહી ગયું તો મજૂરી કરી રોજના 50 રૂપિયા કમાતા આ લોકોએ 70 રૂપિયા ખર્ચી 250 લીટરનો એક કેરબો લેવો પડે છે. પાણી એમાં જે થોડુંક તાકાત વાળું હિંમત વાળું એ પાણી ભરી જાય. બાકીમાં તો કોઈ પાણી વગર કશે મરે. પછી બેસાતું મંગાવવાનું. હવે મજૂરી કરવી બેસાતું પાણી માર મંગાવવાનું. લાવવા માટે અઠવાડિયે લાવીએ કહું છું તું. પાણી આવી જાય. આ પાકા આવે તો લાવીએ ન કબારી રહી. વરે એમ નહીં મારે કાલની વાત જોઈએ. કે કાલે આવશે તેરે નાશે. તો કાલે આવે તો કાલ નહીં ન કપાસે બેઠો હોય. પીવાના પાણીના વાંધા હોય ત્યાં નાવાની વાદળશી કરવી. અહીંની જનતા આખો દિવસ ચાતક નજરે ટેન્કરની રાહ જુએ છે. ટેન્કર પાછું કોઈ દિવસ આવે, કોઈ દિવસ ન આવે. પણ જો ટેન્કર આવ્યું તો રીતસરની પડાપડી. એમાં કોઈ ઘાયલે થાય તો કોઈને ફ્રેક્ચરે થાય. ક્યારે એક આવે, ક્યારે 2 દિવસે પણ આવે, ક્યારે ના પણ આવે એવું પણ બને છે. આમાંથી ઢોરોનું અને લોકોનું બધું પૂરું પાડવાનું હોય છે અમારે. એક બે ને રોજે દવાખાને જવાનું હોય. એને ટેકડા વાગે ભડમભડા કરે. કોઈ રાતનો ટેન્કર આવે તે પડે એના પગ ભંગાઈ જાય. કાલે જ એક નાઈનો પગ ભંગાઈ ગયો રાતે ટેન્કર આવ્યો તે. હવે વાત કરીએ પાણી પુરવઠા જૂથ યોજનાની. તો પુરવઠા યોજનાના ઇજનેર શું કહે છે તે સાંભળી લો. ટેન્કર મારા નિયમિત જાય છે. હું નિયમિત પૂછું છું, નિયમિત ટેન્કર જાય છે. અમારો આ અહેવાલ જોયા બાદ પુરવઠા યોજનાના ઇજનેર અને સરકારના દાવા કેટલા સાચા છે તે તમે જાતે જ નક્કી કરી શકો તેમ છો. ક્ષિતિજ રૂપાલી, ETV સમાચાર, સાંતલપુર, પાટણ. રાજકોટ કોંગ્રેસ બેડલા પાણી માટે આ પ્રજા દર ભટકી તળાવો ખૂંદી રહી છે. જુઓ એક વિશેષ અહેવાલ. માથે બેડલા લઈ પાણીની શોધ માટે દર ભટકવું એ સમીહારીની જનતાનો નિત્યક્રમ થઈ ગયો છે. હા, પાટણ જિલ્લાના વઢિયારી પંથક ગણાતા સમીહારીજ વિસ્તારમાં આજે પણ મહિલાઓ તળાવોમાં ખાડા કરી પોતાના પરિવારોની તરસ સંતોષી રહી છે. પાણીની આ પડોજણના લીધે તો અહીંની મહિલાઓને અન્ય મહિલાઓ સાથે તો ઠીક, પણ પોતાના ઘરવાળા સાથે પણ રોજ કંકાસ થાય છે. અમારા ગામમાં પાણી બિલકુલ આવતું નથી. લગભગ 2 મહિને કોઈ ગામના બૈરા હકે ખાતા નથી, પીતા નથી. પાણી વગર શું ખાય પીવે? પાણી ભરવા જાય તો બપોરે આવે, આદમી કામ કરીને આવે, ખાવાનું તૈયાર ના હોય તો આદમી વઢવાનું થાય, એમને ઘરે ઝઘડા થાય. ખાડા કર્યા તો અમારે બેડું આખો દીનું બેડું નથી ભરાતું. અમારો દિવસ આમે નામે જાય છે. એક બેડું મેં બેડા મેં બપોર ચડે છે. પછી એનું અમે બેડું ભરીને આવીએ, અમે રાંધીએ કે ખાઈએ કે પાણી ભરીએ કે ઢોરણ પીવરાવીએ કે નાહીએ ધોઈએ, એ અમારે શું કામ કરવાનું? અમે કામ કઈ થતું નથી અમારેથી. અહીંની જનતા તો દિવસ આખાની દળમજલ કરી પીવાનું પૂરતું પાણી મેળવી લે છે, પરંતુ સૌથી કપરી સ્થિતિ પશુઓની છે. ત્યારે આટલું જોઈને પણ સરકારના પેટનું પાણી હાલે તો એ આ જનતા માટે ઉપકારક નીવડશે. ETV સમાચાર, સમીહારીજ, પાટણ.